ગીર સોમનાથમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સમુદ્ર તટ પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાર્થેશ્વર શિવલિંગ મહાપૂજનનું આયોજન કરાયું હતું। આ મહાપૂજનમાં 3500થી વધુ ભક્તોએ ભાગ લીધો હતો। સમુદ્રના તટ પર ભાવિકોની પાર્થેશ્વર મહાપૂજાનું આ ત્રીજું વર્ષ છે। સૌરાષ્ટ્રના આહિર સમાજના ભાવિ ભક્તો પરંપરાગત પહેરવેશમાં પાર્થેશ્વર મહાપૂજનમાં જોડાયા હતા। સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 251માં પાર્થેશ્વર પૂજન આયોજનને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ભક્તોને પાર્થિવ શિવલિંગ પંચ મહાભૂતની પૂજા ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। ત્યારે આ મહાપૂજનમાં ભાગ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આજે મહાશિવરાત્રિનો પર્વ છે અને અહીંયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહારાજ બિરાજે છે। એમના સાનિધ્યમાં અમે સૌ આહિર સમાજના ભાઈઓ બહેનો અમારો જે પરંપરાગત પહેરવેશ છે કે જે અમારું દેવીનું વરદાન છે એવો અમારો આ પહેરવેશ છે, એ પહેરવેશ સાથે જે પાર્થિવેશ્વર મહાદેવ પૂજા હતી એમાં અમે સૌ જોડાયા છીએ। દરેક સમાજ એવું કહેવાય છે કે જે સમાજ એનો ઇતિહાસ ભૂલી જાય છે એ સમાજ નાશ પામે છે। એટલે અમને જે મહારાજ હતો ત્યાંથી આ પ્રેરણા મળી અને અમે જ્યારે પણ પ્રસંગ મળે ત્યારે અમારું જે આહિરોનું સંસ્કૃતિ છે, અમારું જે કલ્ચર છે એ અમારી આવનાર પેઢીઓમાં જીવંત થાય એના માટે ઉદાહરણ પૂરું પાડી શકીએ એવા પ્રયત્ન કરીએ છીએ। જય સોમનાથ। મહાશિવરાત્રિના પાવન પર્વે વહેલી સવારે 4 વાગ્યાથી જ આજે ભક્તોની ભીડ ભગવાન સોમનાથજીના દર્શન માટે ઉમટી છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે વહેલી સવારે 4 વાગે મંદિર દર્શન માટે ખોલવામાં આવ્યું છે। પ્રથમ ધ્વજા પૂજન ટ્રસ્ટ દ્વારા કરી અને પ્રથમ ધ્વજા સવારે ચડાવવામાં આવી છે। ભગવાનના આજે મહાશિવરાત્રિના વિશેષ પર્વે ભગવાનની પાલખી યાત્રા પણ મંદિર પરિસરમાં આજે કાઢવામાં આવી હતી। તેમજ ભગવાનને વિશેષ પાગનું પૂજન કરી અને ભગવાનને આજે પાગ ચડાવવામાં આવશે। ખાસ કરીને જ્યારે આજે મહાશિવરાત્રિના પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષથી જે પાર્થિવ પૂજન સમુદ્ર કિનારે કરવામાં આવે છે એમાં પણ 2000થી વધારે યજમાનો દ્વારા આ પાર્થિવ પૂજન નોંધાવવામાં આવ્યું હતું અને લગભગ 3500થી વધારે લોકો આજે આ પૂજામાં જોડાયા હતા। ખાસ કરીને જે માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા ટ્રસ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી છે એમાં 3.5 લાખથી પણ વધારે લોકોએ દેશભરમાંથી આ પૂજા નોંધાવી છે।